સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। ઐશ્વર્યા ડાઇંગ સહિત 4 કંપની પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ગઈકાલે તપાસ કરવામાં આવી હતી અને આજ સુધી તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। રમેશ ડુમસિયાના બંગલે પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી। અંદાજિત 5000 કરોડના વ્યવહારો શંકાસ્પદ, જેમાં તમામ કંપનીઓ ઐશ્વર્યા ડાઇંગનો કોલસો પૂરી પાડતી હતી અને જેમાં કહી શકાય કે હાલ અત્યાર સુધી આઈટી વિભાગ દ્વારા તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। બીજા દિવસે 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે અને તપાસ છે તે હાલ યથાવત રાખવામાં આવી છે। ગઈકાલે કહી શકાય આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આજ સુધી તે તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા અને વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે। બીજા દિવસે 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। તો તમામ કંપનીઓ ઐશ્વર્યા ડાઇંગને કોલસો પૂરી પાડતી હતી। અંદાજિત 5000 કરોડના વ્યવહારો શંકાસ્પદ। રમેશ ડુમસિયાના બંગલે પણ આઈટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તો આઈટી વિભાગના દરોડા આજે પણ યથાવત જોવા મળ્યા છે। તો સુરતમાં આઈટી વિભાગ ત્રાટક્યું, વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે। બેનામી વ્યવહાર મળી આવ્યા છે। હજી પણ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। તો બીજા દિવસે પણ 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। દરોડા પાડવામાં આવ્યા છે અને હજી પણ બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। અંદાજિત 5000 કરોડના વ્યવહારો શંકાસ્પદ। તો રમેશ ડુમસિયાના બંગલે આઈટી વિભાગ ત્રાટક્યું, તપાસ કરવામાં આવી। આઈટી વિભાગના દરોડા આજે પણ યથાવત જોવા મળ્યા છે। તો ગઈકાલે પણ ઐશ્વર્યા ડાઇંગ સહિત 4 કંપની પર આઈટી વિભાગ ત્રાટક્યું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આઈટી વિભાગ દ્વારા ગઈકાલે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે પણ દરોડા પાડવાના યથાવત તપાસ પણ કરવામાં આવી રહી છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા જે દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે તે હજુ પણ યથાવત છે ને જે પ્રકારે ગઈકાલે જે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તે હજુ પણ ક્યાંક ને ક્યાંક યથાવત છે। ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે ઐશ્વર્યા ડાઇંગ મિલમાં તેમના જે ગ્રુપ છે, ઐશ્વર્યા ગ્રુપ, તેમના પર આઈટી વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને અત્યારે આ તપાસનો ધમધમાટ છે। તેમના જે 4 અન્ય જે તેમને કોલસા પ્રોવાઈડ કરે છે, તેમને કોલસા પૂરા પાડે છે તેવી 4 જે કંપનીઓ છે એ કંપનીઓમાં કાંકરિયા દરોડા પાડવામાં આવે છે। ખાસ કરીને એસએન ટેકલિંક, આદર્શ પોલ, કરણજોત સહિત જે 4 જેટલી કંપનીઓ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે। ખાસ કરીને કહી શકાય કે બેનામી વ્યવહાર મળવાની પૂર્ણ શક્યતાઓ સેવવામાં આવી છે, કારણ કે ઐશ્વર્યા ગ્રુપ છે તે ખૂબ જ મોટું છે અને આ ટેક્સટાઇલ ગ્રુપ છે, જેથી કરીને અન્ય વેપારીઓ જે છે તે પણ તેમની સાથે સંકળાયેલા હોય તેવું લાગી રહ્યું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી છે તે આજે પણ યથાવત રાખવામાં આવી રહી છે અને જે પ્રકારે આઈટી વિભાગ છે તે એક બાદ એક તમામ દસ્તાવેજી પુરાવાઓ અને તમામ જે વસ્તુઓ છે તે ચકાસી રહી છે, તે જ લઈને તપાસ છે તે તેજ કરવામાં આવશે। અત્યાર સુધીમાં હાલ જે પ્રકારે એક બાદ એક તમામ કંપનીઓ જે છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે અને એક બાદ એક કંપનીના દસ્તાવેજી પુરાવો તેમજ જે વ્યવહારો છે તે તપાસવામાં આવી રહ્યા છે। અંદાજિત કહી શકાય કે સૌથી વધુ જે અધિકારીઓ છે તે તપાસમાં જોતરાયા છે। જે પ્રકારે 12 જેટલી જગ્યાઓએ અલગ અલગ રેડ કરવામાં આવી છે, ત્યારે સુરતની 4 કંપનીઓ જે છે તેમાં પણ રેડ છે તે યથાવત છે। અંદાજિત કહી શકાય કે 5000 કરોડનો જે બેનામી વ્યવહાર મળી આવે તેવી સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે ને જે પ્રકારે આખી જે તપાસ છે તે તેજ કરવામાં આવી છે। ખાસ કરીને જે મોરબી ખાતે છે સિરામિકની કંપની, ત્યાં સુધી તપાસનો રેલો છે તે ગયો છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે આઈટી વિભાગ કોઈ પણ કાચું કાપવા માટે માંગતી નથી અને તમામ જે દિશા છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે અને જે પ્રકારે ચૂંટણી બાદ આઈટી વિભાગ સક્રિય થઈ છે ને તેને જ લઈને ઐશ્વર્યા ડાઇંગ મિલ છે તેમના ગ્રુપ પર દરોડા પાડવામાં આવી છે। તેમને જે કોલસા પૂરા પાડે છે તે કંપનીઓ પણ દરોડા પાડવામાં આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આમાં કોઈ પણ પ્રકારે આઈટી વિભાગ કાચું કાપવા માંગતી નથી અને તમામ બાબતો, તમામ દિશામાં તપાસ છે તે તેજ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે સુરતમાં ઐશ્વર્યા ડાઇંગ સહિત 4 કંપની પર આઈટી વિભાગ ત્રાટક્યું। રમેશ ડુમસિયાના બંગલે પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી। તો તમામ કંપનીઓ ઐશ્વર્યા ડાઇંગનો કોલસો પૂરો પાડતી હતી। બીજા દિવસે 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। તો હાલ તપાસ છે આઈટી વિભાગ દ્વારા તે યથાવત રાખવામાં આવી છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હજી પણ બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ કરવામાં આવી છે।